का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। આજે અઠવાડિયાના અંતે વીકેન્ડમાં જો કે 2 દિવસ આપણે વિશેષ પ્રયોગ કરતા હોઈએ છીએ, કોઈ આધ્યાત્મિક પાઠ, વૈરાગ્ય પાઠ, ભક્તિ સાહિત્ય, કાવ્ય સાહિત્ય જે આપણી પાસે જાત જાતના બધા આધ્યાત્મિક પાઠોમાં 12 ભાવનાઓ સ્વરૂપે કે આમાં તો હજી ઘણું છે, 22 પરિશહો અંગેના પણ પાઠ છે. તો એ તો વિચાર 22 પરિશહોનો તો હમણાં હું સવારે યાચના પરિશહ અંગે ગઈકાલે થોડીક વાત કરેલી. નિર્ગ્રંથ મુનિ ભગવંતોને કોઈ પાસેથી, કોઈ કર્મોદય પાસેથી, પુણ્ય પાસેથી, કોઈ સંયોગો પાસેથી કોઈ એમને યાચના હોતી નથી, કેમ કે નિર્ગ્રંથ મુનિરાજ અયાચક વૃત્તિવાળા હોય છે. અયાચક એટલે માગવાપણું કે લેવાપણું એવું એને કાંઈ હોતું જ નથી. અકિંચન્ય ધર્મના તો ધારી હોય જ છે. નિર્ગ્રંથ છે, કેટલી માર્મિક વાત આવી તે આપણે. જે નિર્ગ્રંથ હોય, જે નિર્ગ્રંથ હોય રઘુભાઈ, એમને ગ્રંથની અપેક્ષા નથી. અને મેં આજ સવારે પણ વાત કરી હતી. જે નિર્ગ્રંથ હોય, કોઈ ગાંઠ જ નથી, કોઈ પણ જાતના શલ્ય જ નથી. ગ્રંથ એટલે પરિગ્રહ, તો કોઈ પરિગ્રહ પણ જ નથી. તો આ સૂત્ર પૂદગલ છે ને પ્રવચન સારજીમાં ચરણાન યોગ સૂચક ચોલિકા અધિકારમાં ગુરુ પ્રત્યેના વિનયના ભાવને વચન પૂદગલ કીધું છે. અને શાસ્ત્ર ઉપદેશ સાંભળવું, ઉપદેશ સાંભળવું, દેશના પ્રત્યે, ઉપદેશ પ્રત્યે અનુરાગનું હોવું, એ જીનવાણીને, એ શાસ્ત્રને, એ ઉપદેશને, એ દેશનાને વચન પૂદગલ કીધું છે. સૂત્ર પૂદગલ, શાસ્ત્ર પૂદગલ, સૂત્ર પૂદગલ. હમણાં 2 દિવસ પહેલાં ગુરુદેવશ્રીએ દાખલો આપેલો. તો જે નિર્ગ્રંથ હોય એને ગ્રંથોની અપેક્ષા નથી. તો બીજા સંયોગોની વાત તો બહુ દૂર છે. મને હમણાં શુદ્ધ પંચમીના દિવસે બહુ વિકલ્પ આવતા કે દર્શેન આચાર્ય દેવે પુષ્પદંત અને ભૂતબલી આચાર્યને ઉપદેશ આપ્યા. બહુ ઓછા સમય માટે આપ્યા.
પછી કીધું કે હવે તમે વિહાર કરી જાઓ. કાં ગુરુને ચેલાને પોતાની પાસે રાખવાના ભાવ નથી? નહીં, મને મારી આરાધના કરવા દો. ક્યાંક તો તમે જો 3 દિવસથી અને 4 દિવસથી વધારે જો તમે અમારી પાસે રહેશો તો આ મારા ચેલા, આ મારા ચેલા, આ મારા શિષ્યો રાગ દ્વેષના ફંગસ પેદા થયા વિના નહીં રહે અને મારી સમાધિ ભંગ થયા વિના નહીં રહે. અમારે અમારી સાધના નિરંતરાય કરવી છે. તમારું શિષ્યત્વ અમને નથી જોતું. દામજીભાઈ, સમાધિ શતક 19મો શ્લોક. યત પરૈ પ્રતિપાદ્યોહમ, બીજા વડે હું ઉપદેશવા લાયક છું. એટલે હું એક સારો શ્રોતા, ધ્યાન દઈને સાંભળનારો, એકાગ્ર ચિત્તે સાંભળનારો, બધું જ મગજમાં ઉતારનારો, બધું જ પકડી લેનારો, એવો મારા જેવો તો કોઈ શિષ્ય ન મળે. તો પરૈ પ્રતિપાદ્યો અહમ, બીજા વડે હું સમજાવવાને લાયક છું. તો શિષ્યત્વનો અભિમાન, બરાબર. અને પરાન પ્રતિપાદયે, અને હું બીજાને સંબોધન કરી શકું છું. વિશ્વનો શ્રેષ્ઠ સંબોધન આત્મસંબોધન છે. આત્મખ્યાતિ જેને હોય છે એને જગ ખ્યાતિ હોતી નથી, અને જેને જગતની ખ્યાતિ હોય છે એને આત્મખ્યાતિની ગંધે નથી હોતી. લોકેશનાથી પાર હોય છે. આત્મ ગવેશી ન ગ્રહસ્થ હૈ ન જતી હૈ, स्वार्थ के साचे परमार्थ के साचे, साचे साचे वैन कहें साचे जैन मती हैं, काहू के विरुद्ध नाही पर जाय बुद्धि नाही. समझाणो? आत्म गवेशी न ग्रहस्थ हैं न जती है. ये નથી ગ્રહસ્થ અને તે ન જતી એટલે યતિ એટલે સાધક. 17મો બોલ અલિંગ ગ્રહણનો. ધર્મનો કોઈ બાહ્ય છંદ છે જ નહીં. યતિલિંગ આદિપણું લખનારા યતિ છે. અમૃતચંદ્રાચાર્ય દેવ ટીકાકાર એમ લખે છે, આત્મા કોઈ લિંગો વડે ગ્રહાય એવો નથી. યતિલિંગો વડે ગ્રહાય એવો. અને આપણે અમે જૂના મુમુક્ષુ, અમે તો પુરાના મુમુક્ષુ. આત્મા મુમુક્ષુ હોય છે? નહીં નહીં, અમે તો સ્થાનકવાસી. 5મી પેઢી દિગંબરમાં હોય તોય લઈને બેઠા હોય ઝંડો. આ બધું છે ને કુળ મદ અને જાતિ મદ છે. સમયસારજી 50થી 55 6 ગાથાઓ 29 બોલ સમજનારને આ 29 ભાવોનો ઉકરડો બધું ઉડી જાય. ખ્યાલમાં આવે છે? એ આસમાન જાતીય સમસ્ત અવિદ્યાનું મૂળ મનુષ્ય વ્યવહાર છે. સમજી? અમે પટેલ, અમે દેરાવાસી, અમે સ્થાનકવાસી. અરે આત્મા ન સ્થાનકવાસી, ન દેરાવાસી, ન દિગંબર, ન શ્વેતાંબર. આ લિંગ ફિંગ બધા એ દેહાશ્રી દેહ ધર્મો છે. એ આત્મધર્મ નથી, અને આત્મામાં એ ધર્મ નથી. કેવો આમ! હા, એટલે જ આપણે જે હમણાં ભક્તિ વગાડી, જીન ધર્મ સે હે પ્રેમ, તો એ જે વાત આપણે સાંભળી, ટોડરમલજીનો વારંવાર ચિત્ર આવતો હતો. હા, આત્મધર્મ. શું પત્રિકાનું નામ છે? સોનગઢથી છપાતો આત્મધર્મ. 14મી 15મી ગાથાનો હાર્દ છે. આત્માની અનુભૂતિ એ જીન શાસનની અનુભૂતિ છે. આત્મધર્મ છે એ જ સાચો જીન ધર્મ છે. એટલે હવે થોડીક આગળની વાત કરીએ. કર્તવ્યના નામે, ભાવેશભાઈ શું કીધું? કર્તવ્યના નામે ક્યાંક કર્તૃત્વ તો પોષાતું નથી ને.
શું કીધું? आस्था समझ में आ रही है आपको? कहीं कर्तव्य के नाम से हम अपने कर्तृत्व का पोषण तो नहीं कर रहे हैं। मंदिर बनाओ, मंदिर हमारा, हमने स्फटिक भगवान को विराजमान किया है। वो जो छोटे से नेमिनाथ दिखते हैं, हमने तो नेमिनाथ को कभी छोटा बड़ा देखा ही नहीं, है भी नहीं। वो जो सोने की प्रतिमा है, वो जो स्फटिक की प्रतिमा है, वो हमने स्थापित की है। शांतिनाथ भगवान को देख देख कर भी ये शांतिनाथ मूल नायक हमारे हैं। शांतिनाथ दिगंबर जिन मंदिर के जो मूल नायक शांतिनाथ भगवान है, हमारे बाप दादाओं ने विराजमान किया। भव भव तक यह जीव अशांति का पोषण करता है। किसको निमित्त बनाकर? शांतिनाथ को। स्वदोष मूलम, स्वयंभू स्तोत्र, स्वदोष मूलम, કે આત્માના જે મૂળમાં ભાવ કર્મ છે, મોહ રાગ દ્વેષાદી જે વિકારી ભાવો છે, એને પહેલાં હટાવો. આત્મા કરતા નથી, જ્ઞાતા છે. આત્મા ભોગતા નથી, અવેદક છે, અકારક છે અને અવેદક છે. મને તો બહુ આશ્ચર્ય લાગે, અકર્તા અને અભોગતા આત્માની વાત કરનારા 24 કલાક વર્ષોથી કરનારા, એના માથેથી પણ કર્તૃત્વનો બોજ એક અણુ માત્ર પણ ક્યાંય હટતું નથી, દૂર થતું નથી. અમે કરીએ છીએ તો જ થાય છે. અમે સામે હોઈએ તો જ કામ થાય. આ કરોડપતિઓના એ જ ઘાટ છે. કામવાળા હોય 50,000ના છે કામવાળા, વાસણ વટકવાવાળી જુદી, પોતું મારનારી જુદી, પણ પંડિતજી છે ને ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવવાતું નથી. કેમ કે કામવાળા આવ્યા હોય, માથે ઊભું રહેવું પડે આપણે, નહીં તો કંઈ કામ થાય એમ. તો લાલચંદભાઈ તો સમજાવી ગયા છે, થવા યોગ્ય થાય છે ને જાણનાર જણાય છે. તો એ કામવાળા વખતે કેમ યાદ નથી આવતો? તો બધે લાગુ કરો ને, થવા યોગ્ય થાય છે. નહીં, વ્યાવહારિક જીવનમાં સિદ્ધાંતોને લાગુ નહીં કરે, માત્ર પોથી વાંચવામાં કરે. એટલે જ કૃપાળુદેવે લખ્યું, શાસ્ત્રોમાં માર્ગ છે, માર્ગનું મર્મ તો જ્ઞાનીઓના હૃદયમાં છે. કર્તૃત્વ નહીં, કર્તવ્ય સમજો. અને કર્તવ્ય એટલે શું ભાવેશભાઈ? આખો નિયમસાર ગ્રંથ. નિયમથી જે કરવા લાયક છે, ખરેખર તો એ થવા લાયક છે, ખરેખર તો એ જન્મક્ષણે ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતની ઓથે એ થવા લાયક છે, થાય જ છે. બરોબર? અને તારા જ્ઞાન સ્વભાવની અપેક્ષા એ જાણવા લાયક છે, જણાય જ છે. જણાય છે એમાંય કરવા લાયક નથી. કરવા લાયક તો ઓમે નથી, પણ આમે જાણવાનું તો કરવાનું ને, એ નથી, એ કર્તવ્ય નથી. જાણવા લાયક તો ખરું ને, એ કર્તૃત્વનો બોજો છે. શું કીધું? જાણવા લાયક તો ખરો ને, જાણવા લાયક તો ખરો ને. તો જાણવા લાયકના નામે કરવા માગે છે. ઓલા યુગલજી બાબूजी હું વાત કરું છું ઘણી વાર. बाबूजी हमें शास्त्रों में तो पढ़ने मिलता है कि आत्मा में कुछ करने लायक है ही नहीं, आत्मा तो अकर्ता है. तो हमें अकर्ता भाव के रूप में परिणमन करना है. उसके लिए क्या करना पड़ेगा? હવે અકર્તા રૂપે પરિણમન માટે પણ ભાઈ સાહેબને કંઈક કરવું છે. કોણ સમજાવે? એટલે કર્તવ્યાષ્ટક પાઠ આપણે કરીએ. આમાં 8 કડી છે, પણ 32 વખત
શ્વેતાંબરોમાં 32 છે ને, 32 આગમ ગ્રંથ સ્થાનકવાસી શ્વેતાંબરોમાં. એ 32 સમજો કે એ 32 તો ક્યાંય નથી. 32 વખત આમાં યોગી 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 શબ્દનો પ્રયોગ છે. કર્તવ્યને ઠોકી બેસાડ્યા છે. કરવા લાયક તો આ છે. આપણા લિસ્ટમાં શું છે? જન્મ લેવા લાયક, મોટા થવા લાયક, ભણવા લાયક. आस्था मेरठ छोड़ करके राजकोट आकर के नौकरी करने लायक, गृहस्थी बसाने लायक, माँ बाप को संभालने लायक, पैसा कमाने लायक, घर बनाने लायक, फैक्ट्री खोलने लायक, फैक्ट्री चलाने लायक, नौकरों को संभालने लायक. ये सब नालायक नालायक नालायक. कोई लायक बायक नहीं. थोड़ा खोटू लगे पण लायकात छे एमां. पर से कुछ संबंध नहीं है जिनवाणी का नारा, यह जिनवाणी का नारा. अणु 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 कण कण स्वतंत्र है, स्वतंत्रता का नारा. स्वतंत्रता है ने ये समझो. आमा जोजो तमे शुं कहे छे. सौथी पहली लीटी भावेशभाई, आत्महित ही करने योग्य. बस सौथी पहली बात में जिन शासन बधुं आवी गयुं. पछी एम नथी लगे एमने विचारवानुं शास्त्र वांचवा लायक, सांभळवा लायक, ये कोई बात नहीं. ये बधुं तो सहायक सामग्री है. कंपलसरी कोर्स केटलो? बोलो ऑप्शनल है. बधा आगळ जे छे घणा बधा ऑप्शनल है. एमां कंपलसरी तो आटलो ज. आत्महित ही करने योग्य. ईस तो नथी थतुं. पंचकल्याणको करवा होय तो पंचकल्याणको करी नाखीए. एमां सौधर्म थवुं होय तो 10-20 लाख आपीने सौधर्म थई जईए. लाखों रुपया आपीने माँ बाप बनवुं होय कोना? भगवानना. ओ निखालसताथी बोले. हाँ, बाप बनवुं होय तो एमांय होशो, एमांय समाजमां माथाकूटो होय. अमे आंखे जोयेला छे. वर्ष दी पहला अमे कीधुं के अमे माता पिता बनशुं, पण ओलाए छे ने अमारा हरीफवाळा एने 2 लाख रुपया झाजा आप्या अने संस्थानवाळाए एने माता पितानो आपी दीधो. हवे एमां माथाकूट, एमां भरत बाहुबली ऊभा थई जाय. कोई क्रिया जड़ थई रह्या. बधा माथाकूटो. मान पान पद प्रतिष्ठा ज्यां आवी एटले दौलतरामजीए कीधुं, जो ख्याति लाभ पूजादि चाह धरी करण विविध विध देह दाह, ये सब हैं मिथ्या चारित्र. समझाय छे? लोकेशना नहीं, लोक संज्ञा नहीं. लोक संज्ञा थी लोकाग्रे जवातुं नथी. કેટલી માર્મિક વાત છે. आत्महित ही करने योग्य, वीतराग प्रभु भजने योग्य. जो करवा जेवुं परमार्थे कांई छे तो आत्महित. अने व्यवहारे कोईनी निश्रामां कोईना चरणोमां रहीने आराधना करवा लायक छे तो वीतराग भगवान छे. बीजे क्यांय माथुं नहीं मारो एम कहे छे. शुद्धात्म अरु पंच गुरु जग में सरना दोय. इया परमार्थे परमात्मा, व्यवहारे पर परमात्मा. ये व्यवहारे जानेल प्रयोजनवान. भूमिका प्रमाणे ये आव्या विना नहीं रहे. आवे क्यों गुरुदेवश्री बोले छे, व्यवहार आवे. ज्ञानीओ व्यवहार आवे, ये व्यवहारનું જ્ઞાન કરાવે. જ્ઞાન કરાવવા માટે વ્યવહાર છે. ધ્યાન કરાવવા લાયક તો તારો ધ્યેય છે. બોલો છે એટલું જણાવે છે, બીજું કાંઈ છે નહીં એનો પ્રયોજન. શું ભાવેશભાઈ, આ હાથ તૂટ્યો તો પ્લાસ્ટર બંધે ને સફેદ સરસ, એના ઉપર પછી નામ બામ લખે,
આવડું મોટું, બધા ખબર અંતર પૂછે, હવે કેમ લાગે છે? તો કેટલા વર્ષ બાંધી રાખવાનું? બોલો ગોંડલ નરેશ, કેટલા વર્ષ બાંધી રાખવાનું? દુનિયામાં બધાય પૂછે, મંદિરમાં ભગવાનને પૂછે, શેરીઓમાં આપણને પૂછે, પણ એ રાખવા લાયક છે? આપણું હાલે તો ઘડીકમાં જ કાઢી મૂકીએ. એ જ્યારે પ્લાસ્ટર બંધાણું ને, એટલે પ્લાસ્ટરનો જ્યારે જન્મ થયો, અહીંયા પર્યાયમાં જન્મ થયો, એ જન્મતા વેત જ એના જન્મના ગર્ભમાં જ મરણની ઘડી લખાણી હતી. 21 દિવસ પછી એનો વ્યય થવાનો. શું કીધું આ? હવે એમ દેવગુરુ ધર્મનો વ્યવહાર, પૂજા પાઠ, પંચકલ્યાણક, પ્રતિષ્ઠા, પ્રક્ષાલ, એ જે પ્લાસ્ટર બાંધીએ છીએ રોજ ઉઠીને, એ પ્લાસ્ટરની ઉત્પત્તિમાં જ વ્યય લખાણું છે. રહે એવું છે નહીં, રાખવા લાયક છે નહીં. શું કીધું? રહે એવું છે નહીં એ પર્યાયનો સત્ય, રાખવા લાયક છે નહીં તો વ્યવહારાભાસી થામા. કેવું ગજબનું છે! એટલે એ સહેજ પ્રક્રિયા છે. સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન, મનન. कहाँ से आए? रतलाम, इंदौर से, रामचंद्र नगर, पलासिया. अलाभ परिशह, एक परिशह है 22 परिशहों में अलाभ परिशह. हमें लगता है कि हमने देवगुरु धर्म का बहुत लाभ लिया, हमने गुरुदेव श्री का बहुत लाभ लिया, दामजी भाई, लेकिन आत्मा से तो अलाभ ही बना रहा. जिसका लाभ होना चाहिए उसका लाभ तो हुआ नहीं. देशना का लाभ हुआ, लेकिन देशना लब्धि का लाभ कहाँ हुआ? देशना संयोगનું નામ છે, દેશના લબ્ધિ સ્વભાવનું નામ છે. સમજાય છે? દેશના એ સંયોગાધીન વસ્તુ છે. લબ્ધિ જે અંદરમાં સ્વભાવની થાય ને એ પુરુષાર્થાધીન છે. તો બહારમાં લાભ થયો, ખરેખર તો એ અલાભ છે, નુકસાની છે. શું કીધું? અલાભ છે. અને અંદરમાં સ્વભાવનો લાભ ન થયો એ મોટામાં મોટો અલાભ છે. શું કીધું આ? અને મુનિરાજ જ્યારે સાધનામાં હોય તો એને 11 અંગનો 9 પુરુનો જ્ઞાન હોય ન હોય, સાધનામાં કોઈ આગળ ગયા, કોઈ પાછળ રહી ગયા, ઓલા વયા ગયા, આપણે રહી ગયા, ઓલાએ તો લાભ લઈ લીધો, આપણે અલાભમાં રહી ગયા, જરાય આકુળતા વ્યાકુળતા ન કરે. એ કાળ લબ્ધિ અને જન્મક્ષણનો જ એને ભાન હોય, અરે એ આજે મોક્ષે ગયો છે, કાલે મારો વારો છે. અલાભમાં, શેમાં? અલાભમાં જેને આકુળતા ન હોય, સહજ જ્ઞાતા ભાવે વર્તે, એને અલાભ નામનો પરિસહ જય હોય છે. કેટલો ગજબનો સમાધાન છે! એનો નંબર આવ્યો અને આપણે રહી ગયા. એને 500 ગાથા મોડે થઈ ગઈ અને આપણને તો કાંઈ થતું નથી. આ બધી પર્યાય બુદ્ધિ છે. ક્ષયોપશમ જ્ઞાનનો લાભ નથી, આત્મજ્ઞાનનો લાભ છે. કેવળ જ્ઞાનનો લાભ નથી, આત્મજ્ઞાનનો લાભ છે. કેવળ જ્ઞાનનો લાભ એ લાભ છે. કેટલી અલૌકિક વાતો છે. યાચના પરિશહ, અલાભ પરિશહ. आत्महित ही करने योग्य, वीतराग प्रभु भजने योग्य, सिद्ध स्वरूप ही ध्याने योग्य, गुरु निर्ग्रंथ ही वंदन योग. जो બધા વ્યવહારના બોલો, સિદ્ધ પ્રભુ ધ્યાવા લાયક, નિર્ગ્રંથ ગુરુ
વંદન કરવા લાયક. સાધર્મી સંગતિ યોગ્ય જ્ઞાની સાધક સેવા યોગ્ય. સંગતિ કોની? લૌકિક જીવનમાં વ્યવહારે સાધર્મીની. શું ધામજીભાઈ, આનો પરમાર્થનો પક્ષ શું છે? સમયસારની ભાષામાં સાધર્મી સંગતિ યોગ્ય એટલે સાધર્મી કોણ? દુનિયાના જીવો નહીં, મારો સ્વધર્મી ભગવાન આત્મા એ સાધર્મી. એ ધર્મી, અનંત ધર્મોનો ધર્મી. સહ એટલે સાથે જ છે ને, સાથે ક્યાં? તું પોતે જ છે. સાધર્મી સંગતિ યોગ્ય. ગુરુદેવશ્રીની ભાષામાં કહે ને કે અસંગનો સંગ. શેનો સંગ? અસંગનો સંગ. જે અસંગને અપાવે એ સંગનો સંગ કરવો, એનું નામ સત્સંગ કહેવાય. સતનો સંગ રહે, સંગ છૂટી જાય, એનું નામ સત્સંગ. क्या कहा? सत का संग होवे और संग सारा छूट जावे, उसका नाम सत्संग. गुरुदेव श्री આવી વ્યાખ્યા કરી. સાધર્મી સંગતિ યોગ્ય જ્ઞાની સાધક સેવા યોગ્ય जिनवाणी पढ़ने योग्य सुनने योग्य समझने. वाह! ताही सुनो भवि मन थिर आन जो चाहो अपनो कल्याण. तत्व प्रयोजन निर्णय योग्य. वाह! શું કીધું? તત્વ પ્રયોજન એ નિર્ણય કરવા યોગ્ય છે. ભેદ જ્ઞાન હિ ચિંતન યોગ્ય. ચિંતાને સ્થાન નથી, ચિંતનની વાત છે. ચિંતા કરે તે અજૈન, ચિંતન કરે તે જૈન. આપણે બધાએ કોણ? એ ધનજીભાઈ બોલો, હમણાં 9 વાગ્યાની બસ છૂટી જાય, ચિંતા થાય ને, સમજી લેવાનું આપણે કોણ? અજૈન. ચિંતન કરે તે જૈન. ખરેખર તો સ્વરૂપનું સંચેતન કરે તે જૈન. ચિંતન તો તબક્કો છે, મંજિલ નથી. સીતા નાલા છે શિખરજી વાળો. પારસના ચંદાપ્રભુના ટોંક નથી, સમજાણું? સ્વરૂપનું સંચેતન એ ચંદાપ્રભુ પારસના. સીતા નાળા થોડીક વાર માટે ચા નાસ્તો કરાય. જાઓ છો સિદ્ધો પાસે અને શરીરની સેવા હારે હારે. યાત્રાની પણ અકલ નથી આ જીવને. યાત્રા કોને કહેવાય? હા, યોગીઓ પાસે જાય છે અને ભોગ સામગ્રી ભેગી લઈને જાય છે. શું કીધું? યોગીઓ પાસે મળવા જાય છે, અનંતા સિદ્ધો પાસે, અને ભોગી બનીને જાય છે. કેમ કરીને થાય શિખરજીની યાત્રા? હા, થશે 55 યાત્રા, 99 તો 9 કરોડ કર ને, 90 કરોડ કર, કાંઈ ફેર પડવાનું નથી. ગુરુદેવ નથી, આ સમ્યક શિખર છે. सब व्यवहार है जानन योग्य परमार्थ प्रगटावन योग्य वस्तु स्वरूप विचारन योग्य निज वैभव अवलोकन. આ બીજાના ગાડી, બીજાના બંગલા, તેજસભાઈની દુકાન, હા, બસ સ્ટેન્ડ પાસેની નવી દુકાન, ઓહો હો હો હો, અટલ બ્રિજ આપણે તો ગયા જ નથી. હવે આ રવિવારે જવું છે, જાણે કે સિદ્ધશિલા જવાની વાત કરતો હોય. કલકત્તા જાઓ તો હાવડા બ્રિજ જોઈ આવો દામજીભાઈ, જોવાલાયક છે. શું છે જોવાલાયક? સ્કંદ. પણ પૂતગલનો પ્રેમ કેટલો આપણને. आपके इंदौर में क्या देखने लायक है? ढाई द्वीप. हाँ, जिन बिंब में आत्म बिंब देखने लायक है या ढाई द्वीप देखने लायक है? तो ढाई द्वीप में तो है ही. वो मुकेश भाई से मैं कहता था,
बहुत अच्छे मित्र मुकेश जी भाई साहब से। क्या मतलब है? भौतिक विस्तार का नाम आध्यात्मिक क्रांति नहीं है, आत्मा में समेटने का नाम अध्यात्म क्रांति है। गुरुदेव श्री आध्यात्मिक क्रांतिकारी पुरुष था, भौतिक विस्ताરમાં માનતા નહોતા. આપણને બહારમાં જેટલું ધમાલ થાય, કિરીટ કુમાર, બહારમાં જેટલું ધમાલ આપણને એવું લાગે એટલી પ્રભાવના. પ્રભાવના નહીં, અપ્રભાવના છે. આત્મા પ્રભાવનીયો, શું કીધું? આત્મા પ્રભાવનીયો રત્નત્રય તેજસા સતતમેવ, એ છે સાચી પ્રભાવના. પણ ગુરુદેવ શ્રી જે કહે છે ને, દુનિયાએ માર્ગને ચૂંથી નાખ્યું છે. ક્યાંય કોઈ સાચી વાત રહી નહીં, સાંભળવામાં કોઈને રસ જ રહ્યો નથી. બહારના ધમાલની વાતો કરો. ચિત સ્વરૂપ હિ અનુભવ યોગ્ય નિજાનંદ હિ વેદન યોગ. વાહ, જોજો હવે અધ્યાત્મ હિ સમજને યોગ્ય. હા, हमारी धौला, जय धौला, महाधौला, ओहो हो, 10 वर्ष से हम पढ़ रहे हैं, 25 वर्ष से पढ़ रहे हैं. हमारे करुणान योग के शिविर ऊपर आपके हैं ना छावड़ा जी, विकास जी वगैरह, हाँ, दोनों बंधु. टोडरमल जी साहब को पढ़ना चाहिए. कहीं सारी जिंदगी न्याय और व्याकरण के पढ़ाने में न चली जाए. अध्यात्म कहीं हाथ में से निकल न जाए. यदि अवसर चूका तो भव भव पछताएगा. गुरुदेव श्री के बिना ये कहीं नहीं मिलेगा. तत्व ये है. क्षयोपशम ज्ञान तो बहुत है जीव को, भव भव में अनंत बार तो द्रव्यलिंगी हुआ है, इसमें कौन सी बड़ी बात है. लेकिन फिर भी सारी दुनिया क्षयोपशम के पीछे पड़ी है. अध्यात्म ही समझने योग्य, शुद्धात्म ही रमने योग्य, धर्म हिंसा धारण योग्य, दुर्विकल्प सब तजने योग. કેટલું સરસ. दुर्विकल्प सब तजने योग. वाह. શ્રીજીન ધર્મ પ્રભાવન યોગ. આ પ્રભાવન એટલે બોલો, પ્રભાવન એટલે ઝંડાઓ લઈને જૈન ધર્મ કી જય આગે સે બોલો, પીછે સે બોલો, એનું નામ જૈન ધર્મનું પ્રભાવન. પ્રભાવન એટલે એમાં પ્રકૃષ્ટતાથી એકાગ્રતા કેળવવા જેવું છે. સ્વરૂપ સંચેતનનું નામ પ્રભાવન. ભાવના ભાવ એની, સ્વરૂપની એકાગ્રતાનું નામ પ્રભાવના. શ્રીજીન ધર્મ પ્રભાવન યોગ્ય, ધ્રુવ આત્મ હિ ભાવન યોગ્ય, सकल परिशह सहने योग्य, सर्व कर्म मल दहने योग्य, भव का भ्रमण मिटाने योग्य, क्षपक श्रेणी चढ़ जाने योग्य. આગળની બધી સાધના એનો ક્રમ. તજો અયોગ્ય કરો અબ યોગ્ય, मुक्ति दशा प्रगटाने योग. आया अवसर सब विधियो. હવે સર્વ પ્રકારે અવસર આવી ચૂક્યા છે. નિમિત્ત અનેક મિલે હૈ યોગ. દેવ ગુરુ ધર્મ બધું જ મળેલું છે ને. જૈન કુળ મળ્યું. हो पुरुषार्थ तुम्हारा योग्य, सिद्धि सहज ही होवे योग, सिद्धि सहज ही होवे योग. मैं આજે સ્વાધ્યાય ગ્રુપમાં એક જૈનેન્દ્ર વર્ણીજીનો શાંતિ પથ પ્રદર્શકનો એક અંશ મેં મૂકેલો છે. શાંતિ પથ પ્રદર્શક પુસ્તકમાંનો અંશ પહેલો જ ફકરો છે. हिंदीમાં છે, સાંભળજો. अहो शांति के आदर्श वीतरागी गुरुओं की महिमा
जिसके कारण आज इस निकृष्ट काल में भी, जबकि चारों ओर हाय पैसा, हाय धन के सिवाय कुछ भी सुनाई नहीं देता, कहीं कहीं इस कचरे में दबी यह धर्म की इच्छा दिखाई दे ही जाती है। कोकने तो होए ने। आप सब धर्म प्रेमी बंधुओं में उसका साक्षात्कार हो रहा है। जो शू लगे छे? आप सभी धर्म प्रेमी बंधुओं में उसका साक्षात्कार हो रहा है। यह सब गुरुओं का ही प्रभाव है। सौभाग्य है हम सभी का कि हमें यह आज प्राप्त हो रहा है। लोक पर दृष्टि डालकर जब यह अनुमान लगाने जाते हैं कि ऐसे व्यक्ति जिनको कि गुरुओं का यह प्रसाद प्राप्त हुआ तो कितने हैं, तो अपने इस सौभाग्य के प्रति कितना बहुमान होता है अपने अंदर। सर्वलोक ही तो इस धर्म की भावना से या इसके संबंध में सुनने मात्र की भावना से भी शून्य है। શું કીધું? વાક્ય સમજાણું? આખી દુનિયામાં આ વાત સાંભળવાની ભાવનાથી પણ બધા ગોળ મીંડા જેવા છે। आज के लोक को, जगत को तो यह धर्म शब्द भी कुछ कड़वा सा लगता है। घणाने आत्मा शब्द थी परहेज, घणाने गुरुदेव श्री कांजी स्वामी ना नाम थी परहेज, घणाने समय सार शब्द थी परहेज, घणाने सोनगढ़ शब्द नाम थी परहेज। द्वेषना कहीं प्रकार ओछा थोड़ाक होय छे। ऐसी अवस्था में हमारे अंदर धर्म के प्रति उल्लास। छेल्लो वाक्य सांभळो, सौभाग्य है यह हमारा। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।